ધોરણ 12 તત્વજ્ઞાનની અંદર બીજા વર્ગની અંદર તમારું સ્વાગત છે। ધોરણ 12 ની અંદર આપણે પ્રકરણ 5 વ્યાપ્તિકરણ અને વૈજ્ઞાનિક અન્વેષણની રીતિઓ એમાં પ્રથમ વર્ગની અંદર આપણે તર્કશાસ્ત્ર છે એ મુખ્ય બે વિભાગોમાં વિભાજિત છે, વ્યાપ્તિલક્ષી તર્કશાસ્ત્ર અને નિગમનલક્ષી તર્કશાસ્ત્ર, બરાબર। તો વ્યાપ્તિલક્ષી તર્કશાસ્ત્ર વિશે આપણે ધોરણ 12 ની અંદર 5મા પ્રકરણની અંદર જોવાનું છે, બરાબર। તો વ્યાપ્તિલક્ષી તર્કશાસ્ત્ર એટલે શું? જે.એસ. મિલ નામના તર્કશાસ્ત્રીએ વ્યાપ્તિલક્ષી તર્કશાસ્ત્રની વ્યાખ્યા આપી હતી કે ભાઈ કેટલીક એકદેશી અનુભવી હકીકતોના નિરીક્ષણને આધારે એ હકીકતોને લગતા સર્વદેશી નિયમ તરફ જવું એટલે વ્યાપ્તિકરણ, બરાબર। તો આવી વ્યાપ્તિકરણની પ્રક્રિયા એટલે તો કે ભાઈ કેટલીક એકદેશી હકીકતો હોય તો એ એકદેશી હકીકતોના નિરીક્ષણ ઉપરથી વિશિષ્ટ એટલે કે સર્વદેશી હકીકત તરફ જવું એટલે વ્યાપ્તિકરણની પ્રક્રિયા। આવી વ્યાપ્તિકરણની પ્રક્રિયાનું એક આપણે ઉદાહરણ પણ જોયું કે ભાઈ કોઈ કેટલાક વ્યક્તિઓનું નિરીક્ષણ કરવામાં આવે અથવા તો કોઈ એવી વિશિષ્ટ ઘટના હોય તો એ ઘટનાનું નિરીક્ષણ કરવામાં આવે અને એના આધારે કોઈ સર્વદેશી નિયમ તારવામાં આવે તો એને આપણે વ્યાપ્તિકરણની પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ, બરાબર। દાખલા તરીકે આપણે કેટલાક મનુષ્યનું નિરીક્ષણ કર્યું તો એવા મનુષ્યનું નિરીક્ષણ કર્યું કે જે સમાજની અંદર રહેતા મનુષ્ય છે એનું મૃત્યુ થાય છે, બરાબર, કે જેની કોઈને કોઈ કારણને લીધે મૃત્યુ થાય છે। કોઈ માણસની ઉંમર ઘણી બધી હોય છે, થઈ જાય છે કે વૃદ્ધ થાય છે જેના કારણે તેનું મૃત્યુ થાય છે, અથવા તો તેને કોઈ બીમારી હોય છે એના કારણે મૃત્યુ થાય છે। તો માણસનું મૃત્યુ થાય છે તો આપણે જ્યારે એ મૃત્યુ કઈ રીતે થાય છે તો ભાઈ એનું મૃત્યુ છે માણસ વૃદ્ધ થયો છે એટલા માટે, એને કોઈ ગંભીર પ્રકારની બીમારી હતી એટલા માટે। તો આમ આપણે જ્યારે આ ઘટના બને છે, માણસ મૃત્યુ પામે છે, એની પાછળનું આપણે કંઈક કારણ જાણવા માટે પ્રયત્ન કરીએ છીએ તો આ કારણ જાણવું એટલે વ્યાપ્તિકરણની પ્રક્રિયા, બરાબર। તો ધોરણ 12 તત્વજ્ઞાનની અંદર વ્યાપ્તિકરણની પ્રક્રિયાની અંદર આપણે ગયા વર્ગની અંદર જે.એસ. મિલે વ્યાપ્તિકરણની પ્રક્રિયાની 3 લાક્ષણિકતાઓ આપી હતી, બરાબર, કે ભાઈ વ્યાપ્તિકરણની પ્રક્રિયાની મુખ્ય 3 લાક્ષણિકતાઓ છે। જો એ 3 લાક્ષણિકતાઓમાંથી પસાર થઈ અને વ્યક્તિ માનસિક પ્રક્રિયા કરે તો તેને વ્યાપ્તિકરણની પ્રક્રિયા થઈ કહેવાય, બરાબર। એ 3 લાક્ષણિકતાઓ છે, એમાંની પહેલી લાક્ષણિકતા છે કે ભાઈ એકદેશી હકીકતોનું નિરીક્ષણ થવું, બરાબર। આપણે પ્રથમ વર્ગની અંદર 3 લાક્ષણિકતાઓ વ્યવસ્થિત રીતે જોઈ હતી। એમાંની પહેલી લાક્ષણિકતાઓ છે કે એકદેશી હકીકતોનું નિરીક્ષણ થવું। એકદેશી હકીકતો એટલે કે ભાઈ જેમાં કેટલીક જ હકીકતોનું નિરીક્ષણ થવું જોઈએ, બરાબર, સર્વ હકીકતોને લગતું નિરીક્ષણ થવું જોઈએ નહીં। બીજી લાક્ષણિકતા તો કે ભાઈ વાસ્તવિક હકીકતોને લગતું નિરીક્ષણ। ત્રીજી લાક્ષણિકતા છે તો કે એકદેશી હકીકત કે નિરીક્ષણનું સામાન્યીકરણ કે સર્વદેશી કથન। તો ભાઈ એવી જે એકદેશી કે વિશિષ્ટ હકીકતો હોય એના આધારે આપણે સર્વદેશી નિયમ તારવવો। આવી 3 લાક્ષણિકતાઓ આપણે પ્રથમ વર્ગની અંદર જોઈ હતી। હવે આ વ્યાપ્તિકરણની પ્રક્રિયા કરવા માટે 3 લાક્ષણિકતાઓ જેમ વ્યાપ્તિકરણની પ્રક્રિયા કરવા માટે જરૂરી છે એમ વ્યાપ્તિકરણની પ્રક્રિયાની અંદર કુદરતમાં 2 એવા તાત્વિક આધારો છે જે ખૂબ જરૂરી છે। એ 2 તાત્વિક આધારોને આધારે આપણે સર્વદેશી નિયમ તારવી શકાય છે, બરાબર। ક્યાં 2 તાત્વિક આધારો છે તો એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે, ભણવાનું છે કે ભાઈ વ્યાપ્તિકરણની પ્રક્રિયાના તાત્વિક આધારો, બરાબર। ટૂંકમાં એના વિશે પણ એવો પ્રશ્ન પૂછાય છે કે વ્યાપ્તિકરણની પ્રક્રિયાના તાત્વિક આધારો કેટલા છે, ક્યાં? તો વ્યાપ્તિકરણની પ્રક્રિયાના કુલ 2 તાત્વિક આધારો છે, બરાબર। તો એનો પહેલો તાત્વિક આધાર છે કાર્યકારણનો નિયમ અને બીજો આધાર છે પ્રકૃતિની એકરૂપતાને લગતો નિયમ, બરાબર। તો વ્યાપ્તિ વિધાનની રચના એટલે કે વ્યાપ્તિ પ્રક્રિયા વિશિષ્ટ હકીકતોના નિરીક્ષણ પરથી સર્વને લગતા સામાન્ય વિધાન તરફ જવાનું સાહસ એટલે વ્યાપ્તિ વિધાનની રચના અથવા તો વ્યાપ્તિ પ્રક્રિયા કરવી અથવા તો આપણે એવો સર્વદેશી નિયમ રજૂ કરવો એટલે વ્યાપ્તિકરણની પ્રક્રિયા। એટલે કોઈ કેટલાકનું નિરીક્ષણ કરવું અને એના આધારે સર્વદેશી સામાન્ય નિયમ તારવો એટલે વ્યાપ્તિકરણની પ્રક્રિયા। અને આ વ્યાપ્તિકરણની પ્રક્રિયાના તાત્વિક આધાર તરીકે આપણે 2 આધારો લેવાના છે, એટલે કે 2 પુરાવા લેવાના છે, કુદરતમાં મળતા 2 પુરાવા જોવાના છે। હવે આ 2 પુરાવાની અંદર કાર્યકારણનો નિયમ અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ
તો જોઈએ ભાઈ કાર્યકારણનો નિયમ એટલે શું, બરાબર. તો વ્યાપ્તિકરણની પ્રક્રિયાનો પ્રથમ આધાર છે પ્રથમ તાત્વિક આધાર છે કાર્યકારણનો નિયમ. કાર્યકારણનો નિયમ એટલે શું? તો ભાઈ દરેક બનાવનું કોઈને કોઈ કારણ હોય છે. કારણ વિના કશું જ ન બને. એટલે કે કુદરતમાં બનતી કોઈ પણ ઘટના એ કારણ વગર બનતી નથી, બરોબર. કોઈ પણ ઘટનાને કારણ હોય છે, કશું ન બને તેને કુદરતની અંદર અથવા તો પ્રકૃતિની અંદર અથવા તો આપણા તર્કશાસ્ત્રની ભાષામાં આપણે કાર્યકારણનો નિયમ તરીકે ઓળખીએ છીએ, બરોબર. કાર્યકારણનો નિયમ શું છે? તો કે દરેક બનાવનું કોઈને કોઈ કારણ હોય છે. કારણ વિના કશું જ બનતું નથી, બરોબર. દાખલા તરીકે ન્યૂટને ઝાડ ઉપરથી ફળને પડતું જોયું ત્યારે તે વિચારે છે કે ભાઈ વૃક્ષ પરથી ફળ શા માટે પડે છે, કેમ પડે છે, એનું શું કારણ છે. એને ઘણા બધા સંશોધનો કર્યા કે ભાઈ સફરજનનું વૃક્ષ હતું અને સફરજનના વૃક્ષ નીચે જ્યારે ન્યૂટન સૂતો હતો ત્યારે સફરજનના વૃક્ષ ઉપરથી જે સફરજન છે એ લટકેલું પડે છે, ત્યારે જમીન ઉપર સફરજન પડતું જોઈએ છે. ઘણા વ્યક્તિઓએ આવું જોયું હતું પણ કોઈને એવો વિચાર નતો આવ્યો. પણ ન્યૂટનને એવો વિચાર આવ્યો હતો કે ભાઈ શા માટે સફરજનના વૃક્ષ ઉપરથી સફરજન છે એ ધરતીની તરફ પડે છે, તો શા માટે પડે છે, એનું કારણ શું છે. કારણ જાણવા માટે ન્યૂટન પ્રયત્ન કરે છે. ત્યારે એને કારણ મળે છે કે ભાઈ પૃથ્વી છે પોતાની અંદર એક પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે કે જેના લીધે પૃથ્વી ઉપરનો જે કોઈ પદાર્થ છે એ પોતાની તરફ પૃથ્વી ખેંચે છે. આમ કોઈને કોઈ ઘટનાને કારણ હોય છે તેને પ્રકૃતિમાં અથવા તો આપણે તર્કશાસ્ત્રની ભાષામાં કાર્યકારણનો નિયમ તરીકે ઓળખીએ છીએ, બરાબર. દાખલા તરીકે સમાજની અંદર આપણે કોઈ માણસનું મૃત્યુ થાય છે તો એ માણસનું મૃત્યુ થાય તો આપણે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ માણસનું મૃત્યુ શા માટે થાય છે. માણસ છે એની ખૂબ જ ઉંમર થઈ જાય છે એના કારણે થાય છે. માણસને કોઈ ગંભીર બીમારી હોવાના કારણે તેનું મૃત્યુ થાય છે. પછી વિદ્યાર્થી પરીક્ષામાં નપાસ થવાનું ઉદાહરણ આપણે લઈએ, બરાબર. બીજું ઉદાહરણ આપણે એવું લઈએ કે વિદ્યાર્થી પરીક્ષામાં નપાસ થાય છે. નપાસ થાય છે પણ એ શાના કારણે થાય છે? તો ભાઈ તેને મહેનત નહીં કરી હોય, તે પરીક્ષાની અંદર ગેરહાજર, વર્ગખંડની અંદર પરીક્ષાની અંદર ગેરહાજર રહ્યો હતો એના કારણે તે નપાસ થાય છે. તો આપણે કોઈ પણ ઘટના કે બનાવ બને છે તો એ ઘટના કે બનાવનું કારણ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ તો એ કાર્યકારણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. કોઈ પણ બનાવ છે એ એટલે કે કોઈ પણ ઘટના છે એ કારણ વગર બનતી નથી. કુદરતમાં બનતી તમામ ઘટનાઓ કોઈ કારણ સાથે બને છે, બરાબર. તો દરેક બનાવને કારણ છે. આ નિયમને પ્રકૃતિમાં તાત્વિક આધાર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તર્કશાસ્ત્રની અંદર દરેક બનાવને કારણ હોય છે. આ નિયમને પ્રથમ તાત્વિક આધાર તરીકે ઓળખવામાં આવે છે. તો વ્યાખ્યાકરણ અને વૈજ્ઞાનિક અન્વેષણની રીતિઓની અંદર આપણે વ્યાખ્યાકરણની પ્રક્રિયાના તાત્વિક આધારો બે છે. એક ગુણની અંદર પ્રશ્ન પૂછાય છે કે ભાઈ વ્યાખ્યાકરણની પ્રક્રિયાના તાત્વિક આધારો કેટલા છે અને ક્યાં ક્યાં? તો વ્યાખ્યાકરણની પ્રક્રિયાના તાત્વિક આધારો બે છે, બરાબર. વ્યાખ્યાકરણની પ્રક્રિયાના તાત્વિક આધારોમાં પહેલો તાત્વિક આધાર છે કાર્યકારણનો નિયમ અને બીજો તાત્વિક આધાર છે પ્રકૃતિની એકરૂપતાને લગતો નિયમ, બરાબર. તો કાર્યકારણના નિયમ વિશે આપણે વાત કરી. કાર્યકારણનો નિયમ એટલે કે કોઈ પણ ઘટના કે બનાવ કારણ વગર બનતી નથી. કારણ વગર કશું જ બનતું નથી, બરાબર. કોઈ પણ ઘટના બનવા પાછળ કોઈ કારણ જવાબદાર હોય છે. એના વિશે આપણે વાત કરી. હવે પ્રકૃતિની એકરૂપતા. પ્રકૃતિની એકરૂપતા એટલે શું? તો પ્રકૃતિની એકરૂપતા એટલે પ્રકૃતિ એક સરખા સંયોગોમાં એક સરખી રીતે વર્તે છે, બરાબર. પ્રકૃતિ એક સરખા સંયોગોની અંદર એક સરખી રીતે વર્તે એટલે કે કુદરત છે એ એક સરખા સંયોગોમાં એટલે કે એક સરખો સંયોગ હોય ત્યારે એક સરખી રીતે વર્તે છે. દાખલા તરીકે બરફ, બરાબર. દાખલા તરીકે બરફ છે એ કુદરતનો જ એક પદાર્થ છે. આ બરફને જ્યારે આપણે સ્પર્શીએ છીએ ત્યારે આપણને એ બરફ ઠંડો લાગે છે, બરાબર.
પણ એવું નથી કે ભાઈ આજે આપણે બરફને સ્પર્શ કરીએ અને બરફ આપણને ઠંડો લાગે તો ભાઈ આવતીકાલે આપણે બરફને સ્પર્શ કરશું તો બરફ આપણને ઠંડો લાગશે કે નહીં લાગશે એવું નથી હોતું. તો આજે આપણે જો બરફને સ્પર્શ કરીએ અને બરફ ઠંડો લાગે તો આવતીકાલે પણ એવું બનવાનું છે, પરમ દિવસે પણ એવું બનવાનું છે, મહિના પછી 2 મહિના પછી બરફ છે એ હંમેશા ઠંડો જ લાગવાનો છે. તો આ છે પ્રકૃતિની એકરૂપતાને લગતો નિયમ. બરાબર, જો પ્રકૃતિની એકરૂપતાના નિયમને સ્વીકારીએ તો જ કેટલીક હકીકતોના નિરીક્ષણને આધારે સર્વદેશી નિયમ રજૂ કરી શકાય છે. બરાબર, નહીંતર આપણે સર્વદેશી નિયમ રજૂ કરી શકાય નહીં. આ પ્રકૃતિની એકરૂપતાને લગતો નિયમ છે એ ખૂબ જ જરૂરી છે. જેમ કોઈ પણ ઘટના બનવા માટે કાર્યકરણનો નિયમ જરૂરી છે, વ્યાખ્યાકરણની પ્રક્રિયાના તાત્વિક આધાર તરીકે પ્રથમ આદર્શ કાર્યકરણનો નિયમ એ જરૂરી છે, એમ પ્રકૃતિની એકરૂપતાને લગતો નિયમ પણ વ્યાપ્તિ વિધાનની રચના કરવા માટે આપણને ખૂબ જ જરૂરી છે. બરાબર, જો આ પ્રકૃતિની એકરૂપતાને લગતો નિયમ આપણે સ્વીકારીએ નહીં તો આપણે કોઈ પણ પ્રકારનું વ્યાપ્તિ વિધાન રચી શકીએ નહીં. બરાબર, એટલે પ્રકૃતિની એકરૂપતાનો નિયમ આપણે સ્વીકારવો ખૂબ જરૂરી છે. તો આપણે પ્રકૃતિની એકરૂપતાના નિયમને આધારે એમ કહી શકાય કે પ્રકૃતિ દ્વારા જોવા મળતા તમામ પદાર્થો છે એ એક સરખા સંયોગોમાં એક સરખી રીતે વર્તે છે. બરાબર, હવે બરફ હંમેશા માટે ઠંડો લાગે. બરાબર, પ્રકૃતિની એકરૂપતાના આધારે આપણે એમ કહી શકાય કે બરફ છે હંમેશા આપણને ઠંડો લાગે છે. હવે આ તાત્વિક આધારોની આવશ્યકતા, પ્રકૃતિની એકરૂપતા અને કાર્યકારણનો નિયમ, આ બંને તાત્વિક આધારો છે એ શા માટે જરૂરી છે? એને વ્યાપ્તિ વિધાન રચવા માટે શા માટે જરૂરી છે? તો બંને નિયમોને આધારે બંને આધારે આપણે એમ કહી શકાય કે ભાઈ પહેલો નિયમ એવો છે કે ભાઈ કાર્યકારણનો નિયમ. તો આ નિયમના આધારે એમ કહી શકાય કે ભાઈ તે એનું કારણ છે. અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ, આ બીજો નિયમ છે, એના આધારે એમ કહી શકાય કે ભાઈ સરખા કારણોનું સરખું પરિણામ આવે છે. બરાબર, હવે બરફનું ઉદાહરણ છે, એના આધારે આપણે લઈએ કે ભાઈ બરફનો નાનો એવો ટુકડો છે, એને આપણે જો સ્પર્શ કરીએ તો આપણે થોડો ઠંડો લાગશે. બરાબર, પણ જો મોટો બરફનો ટુકડો છે અને એને આપણે સ્પર્શ કરીએ તો એ વધારે પડતો ઠંડો લાગશે. એટલે પ્રકૃતિની એકરૂપતાના નિયમના આધારે આપણે એમ કહી શકાય કે ભાઈ જે કોઈ પદાર્થ છે એ જેટલી માત્રામાં હોય, એટલે કે એના માટે જેટલો સંયોગ હાજર હોય એ પ્રમાણે એનો એકરૂપતાનો નિયમ લાગુ પડતો હોય. બરાબર, એટલે કે પદાર્થ જેટલો હાજર હોય એટલે કે એની જેટલી માત્રા હાજર હોય એટલી જ એની અસર હોય છે. બરાબર, પછી હવે કાર્યકારણનો નિયમ અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ, આ બંને નિયમો એક સાથે હોવા જરૂરી છે. બરાબર, વ્યાખ્યાકરણની પ્રક્રિયાની અંદર બંને નિયમોને આધારે આપણે એમ કહી શકાય કે ભાઈ એકરૂપતા કાર્યકરણની એકરૂપતાનો પ્રકૃતિની એકરૂપતાનો નિયમ અને કાર્યકારણનો નિયમ અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ, આ બંને નિયમો છે એ બંને નિયમોને આધારે આપણે કોઈ પ્રકારનો નિયમ ધારી શકાય છે. બરાબર, દાખલા તરીકે આપણે કોઈ એવો નિયમ ધારવો છે કે ભાઈ કોઈ પણ પદાર્થ છે, બરાબર, એ ગરમી આપવાથી ફૂલે છે. તો આપણે કેટલાક પદાર્થો છે એનું આપણે નિરીક્ષણ કરીએ. આપણે કોઈ ધાતુનો ગોળો લઈએ અને એ ધાતુનો ગોળોને આપણે જ્યારે ગરમ કરીએ છીએ, ધાતુનો નાનો એવો ગોળો લઈએ અને એને આપણે ખૂબ જ ગરમ કરીએ છીએ તો એ ગોળાને આપણે ગરમી આપીએ, એના કારણે ગોળો ફૂલે છે. બરાબર, પણ ગોળો ફૂલે છે, ગોળાને જેટલી ગરમી આપવામાં આવે ને એટલો જ ગોળો ફૂલશે, એનાથી વધારે ગોળો ફૂલશે નહીં. જો એને માત્ર થોડી ગરમી આપવામાં આવશે તો એ ગોળો થોડો જ ફૂલશે. ધાતુનો ગોળો છે એને ખૂબ જ ગરમી આપવામાં આવશે તો એ ગોળો ખૂબ જ ફૂલશે. એટલે પ્રકૃતિની એકરૂપતાનો નિયમ એટલે કે ભાઈ કોઈ એવો નિયમ કરી શકાય કે ભાઈ સર્વ પદાર્થો છે એ ગરમીથી ફૂલે છે. કેટલાક પદાર્થોને આપણે એવું નિરીક્ષણ કર્યું કે ભાઈ કેટલાક પદાર્થોને ગરમી આપીએ અને એ ફૂલે. બરાબર, તો એના આધારે એવો નિયમ કરી શકાય કે ભાઈ સર્વ પદાર્થો છે એ ગરમી આપવાથી ફૂલે છે. એટલે આપણે કાર્યકારણનો નિયમ તરીકે ગરમીને લઈ શકાય અને પ્રકૃતિની એકરૂપતાના નિયમના આધારે એમ કહી શકાય કે ગરમી આપવાથી કોઈ પણ પદાર્થ ફૂલે છે. બરાબર, સર્વને લગતો નિયમ રચવા તાત્વિક આધારો ખૂબ જ જરૂરી અને મહત્વના ગણી શકાય છે. બરાબર, તો વ્યાપ્તિકરણની પ્રક્રિયા એટલે શું? વ્યાપ્તિકરણની પ્રક્રિયા એટલે
એકદેશી કે અનુભવી વિશિષ્ટ અનુભવી હકીકતોના નિરીક્ષણને આધારે એ હકીકતોને લગતા સર્વદેશી નિયમ તરફ જવાની માનસિક પ્રક્રિયા એટલે કાર્યકારણનો નિયમ. કાર્યકારણની વ્યાપ્તિકરણની પ્રક્રિયા. કાર્યકારણનો નિયમ એટલે કે દરેક બનાવનું કોઈને કોઈ કારણ હોય છે, કારણ વગર કશું જ બનતું નથી, એ કાર્યકારણનો નિયમ છે. પ્રકૃતિની એકરૂપતાનો નિયમ એટલે કે પ્રકૃતિ એક સરખા સંયોગોમાં એક સરખી રીતે વર્તે છે, એટલે પ્રકૃતિની એકરૂપતાને લગતો નિયમ. બરોબર. તો આજે આપણે તત્વજ્ઞાનની અંદર વ્યાપ્તિકરણ અને વૈજ્ઞાનિક અન્વેષણની રીતિઓની અંદર આજે આપણે વ્યાપ્તિકરણની પ્રક્રિયાના તાત્વિક આધારો વિશે વાત કરી. વ્યાપ્તિકરણની પ્રક્રિયાના તાત્વિક આધારો વિગતે સમજાવો, જણાવો. એમ 3 ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે, અથવા તો 1 ગુણની અંદર શોર્ટમાં પણ ટૂંકમાં પણ તમને પૂછાઈ શકે કે ભાઈ વ્યાપ્તિકરણની પ્રક્રિયાના કેટલા આધારો છે. તો વ્યાપ્તિકરણની પ્રક્રિયાના 2 આધારો છે. માત્ર એમ પણ 1 ગુણની અંદર પૂછાઈ શકે. અને વ્યાપ્તિકરણની પ્રક્રિયાના તાત્વિક આધારો કેટલા છે, ક્યાં ક્યાં, એવી રીતે પ્રશ્ન પૂછાય. તો વ્યાપ્તિકરણની પ્રક્રિયાના તાત્વિક આધારો મુખ્ય 2 છે. 1 કાર્યકારણનો નિયમ અને 2 પ્રકૃતિની એકરૂપતાનો નિયમ. બરાબર. અને જો 3 ગુણની અંદર પૂછાય તો એમાં તમારે વ્યવસ્થિત રીતે સમજાવવાનું રહેશે. બરાબર. અને 5 ગુણના પ્રશ્નમાં પણ તમારે કાર્યકારણનો નિયમ અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ વ્યવસ્થિત રીતે સમજાવવાનું રહેશે. અને તાત્વિક આધારોની આવશ્યકતા શું છે એ પણ તમારે લખવાનું રહેશે. આ 5 ગુણની અંદર પૂછાતા પ્રશ્નની અંદર પ્રસ્તાવના પણ તમારે વ્યાપ્તિકરણની પ્રક્રિયાની વ્યાખ્યા સાથે વ્યવસ્થિત રીતે લખવાની રહેશે. બરાબર. તો આજે આપણે વ્યાપ્તિકરણ અને વૈજ્ઞાનિક અન્વેષણની રીતિઓની અંદર વ્યાપ્તિકરણની પ્રક્રિયાના તાત્વિક આધાર તરીકે કાર્યકારણનો નિયમ અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ, આ 2 નિયમો વિશે વાત કરી. હવે પછીના વર્ગની અંદર આપણે આગળના જે ટોપિક છે એના વિશે આપણે આગળ વાત કરીશું.